નમસ્કાર મિત્રો, આજે તમને એક ખૂબ સીધી અને સરળ વાતથી શરૂ કરું, ધ્યાનથી સાંભળજો। આજકાલ લગ્ન પ્રસંગો આનંદ અને સંસ્કારનો પ્રસંગ ઓછો અને દેખાડો અને સ્પર્ધાનો પ્રસંગ વધુ બની ગયો છે। કોણ કેટલા દાગીના લાવ્યો, કોણે કેટલો ખર્ચ કર્યો, કોણે કેટલો મોટો કાર્યક્રમ કર્યો, આ બધું બતાવવાની એક હોડ ચાલી રહી છે। ઘણા લોકો પોતાની ઇજ્જત બતાવવા માટે સામેના પક્ષને કહે છે કે જુઓ, અમે તો તમારી દીકરી માટે આટલા દાગીના કરાવ્યા। બહારથી આ વાત ગૌરવ જેવી લાગે, પણ અંદરથી આ વાત કેટલી દુઃખદ હોય છે એ બહુ ઓછા લોકો વિચારે છે। કોઈએ વિચાર્યું છે કે એક સામાન્ય બાપ એ દાગીના માટે રૂપિયા ક્યાંથી લાવે છે? એક ખેડૂત જે બીજાના ખેતરમાં ભાગે કામ કરે છે, એની આવક કેટલી હોય છે? વર્ષભર મહેનત કરીને પણ ઘરની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ પડે, અને એ જ માણસને અચાનક 2-3 લાખ રૂપિયાનું ભારું ખર્ચ કરવું પડે તો એની પર શું પસાર થતી હશે? ઘણા વખત એવું બને છે કે જે ખેડૂત ભાગે ખેતી કરતો હોય એ પહેલાં તો જમીનના માલિક પાસે રૂપિયા માંગે, માલિક થોડી મદદ કરે, લાખ કે 1.5 લાખ રૂપિયા આપે, પરંતુ બાકી પૈસા ક્યાંથી આવે? પછી એ માણસ ગામમાં જાય છે, ઓળખાણવાળાઓ પાસે જાય છે, સગા સંબંધીઓ પાસે જાય છે, કોઈ 3% વ્યાજે આપે, કોઈ 5% વ્યાજે આપે, તો કોઈ તો 10% સુધી વ્યાજ લે છે। પણ મજબૂરી એ છે કે બાપ પાસે બીજો વિકલ્પ નથી। દીકરાનો લગ્ન પ્રસંગ છે, સમાજની સામે ઇજ્જત રાખવાની છે, કોઈ સામેની માંગણી હોય તો એને પૂરી કરવી પડે, કોઈ કહે કે આટલા દાગીના વગર તો ચાલશે નહીં, તો એ બાપ લાચાર બની જાય છે। એક બાપ પોતાના દીકરાના સુખ માટે ગમે ત્યાંથી પૈસા ભેગા કરે છે, વ્યાજે રૂપિયા લે છે, દેવામાં ડૂબી જાય છે, પણ દીકરાની ખુશી માટે બધું કરે છે। પરંતુ એ દિવસ પછી એ બાપની જિંદગી શું બને છે એ કોઈ નથી જોતું। ઘણા એવા પરિવારો છે જ્યાં લગ્ન પછી વર્ષો સુધી દેવું ચૂકવવાનું ચાલતું રહે છે। બાપ આખી જિંદગી મહેનત કરે છે, પણ કમાણીનો મોટો ભાગ વ્યાજમાં જ જાય છે। એના કારણે ઘરમાં બીજા બાળકોનું ભણતર અટકી જાય છે, સારી સ્કૂલમાં ભણાવવા માટે પૈસા નથી રહેતા, કોઈ બીમારી આવે તો યોગ્ય સારવાર કરાવવા પણ મુશ્કેલી પડે છે। એક દિવસના દેખાડા માટે આખું પરિવાર વર્ષો સુધી સંઘર્ષ કરતું રહે છે। આ હકીકત છે, અને આ હકીકત ઘણા ઘરોમાં ચાલી રહી છે। આમાં એક બીજી મોટી સમસ્યા છે દેખાદેખી। સમાજમાં જો કોઈ ધનિક પરિવારે ભવ્ય લગ્ન કર્યા હોય, ડીજે રાખ્યો હોય, મોટી ગાડીમાં વરઘોડો કાઢ્યો હોય, તો બીજા યુવાનો પણ એ જ ઈચ્છા રાખે છે। ઘણા દીકરાઓ પોતાના બાપને કહે છે કે મારે પણ ડીજે જોઈએ, મારો પણ મોટો વરઘોડો કાઢવો છે, મારે મોંઘી ગાડીમાં જ ફરવું છે। પરંતુ એ નથી વિચારે કે દરેક બાપની પરિસ્થિતિ એક સરખી નથી। કોઈ બાપ પાસે લાખો રૂપિયા હોય તો કોઈ બાપ રોજની કમાણીથી ઘર ચલાવતો હોય છે। દીકરાની હઠ સામે બાપ લાચાર થઈ જાય છે। એ કહે છે કે ચાલ દીકરા, દીકરાની ખુશી માટે બધું કરી દઉં, અને એ વ્યાજે રૂપિયા લાવે છે, ખર્ચ કરે છે, અને પછી આખી જિંદગી દેવું ચૂકવતો રહે છે। આ રીતે પરિવાર દેવામાં ડૂબી જાય છે, બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે, ઘરનું આરોગ્ય, શિક્ષણ, વિકાસ બધું જ પાછળ રહી જાય છે। આથી જ સમાજના આગેવાનો વિચાર કરે છે કે આ ખોટી હોડને અટકાવવી જોઈએ, લગ્ન પ્રસંગને સરળ બનાવવો જોઈએ, ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ, કોઈ બાપને દેવામાં ન પડવું પડે એ માટે નિયમો બનાવવામાં આવ્યા। સરળ ભોજન, સીમિત કાર્યક્રમ અને કોઈ ફરજિયાત માંગણીઓ નહીં। આ વિચાર પાછળ સમાજનો હિત છે। આનો ઉદ્દેશ્ય કોઈની ઇજ્જત ઘટાડવાનો નથી, પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બચાવવાનો છે। એક લગ્નમાં જો 4-5 લાખ રૂપિયા બચી જાય તો એ પૈસા આગળના જીવનમાં કેટલા કામ લાગે? બાળકોનું ભણતર, ઘરનો વિકાસ, સારવાર બધામાં એ મદદરૂપ થાય। પરંતુ કેટલાક લોકો અહંકારમાં આવીને આ વાત સ્વીકારતા નથી। તેમને લાગે છે કે મોટો ખર્ચ કરવો એ જ ઇજ્જત છે, પરંતુ હકીકતમાં ઇજ્જત દેખાડામાં નથી, સમજદારીમાં છે। સમાજને આગળ વધારવો હોય તો દેખાદેખી છોડવી પડશે, સરળતા અપનાવવી પડશે, ખોટી હોડને બંધ કરવી પડશે। મારી સૌને નમ્ર વિનંતી છે, લગ્નને પ્રસંગ તરીકે માણો, સ્પર્ધા તરીકે નહીં। દીકરાની ખુશી માટે બાપને દેવામાં ન ધકેલો, સમાજના હિત માટે બનાવેલા નિયમોને સ્વીકારો। સમજશો તો સમાજ મજબૂત બનશે, સમજ ન પડે તો પણ વિચાર કરજો। વિડિયો સારો લાગ્યો હોય તો જરૂર શેર કરજો। જય માતાજી।